ગરમીની શરૂઆત થઈ રહી છે તો આપણા સારા હેલ્થ માટે અને બહારથી લાવવામાં આવેલા શરબતોમાં ચાસણીનો ઉપયોગ થતો હોય છે. તો આપણે અહીંયા સાકરનો ઉપયોગ કરીને એકદમ સરસથી અને એકદમ ટેસ્ટી એવું ફુદીનાનું ડ્રિંક બનાવવાના છે. જો તમે બીજા બધા પીને કંટાળ્યા હોય ને તો આ એકવાર જરૂરથી બનાવજો. એક મિક્સર જાર લેવાનું છે, તેમાં એક લીંબુનો રસ ઉમેરવાનો છે. અહીંયા હું લીંબુ ફ્રોઝન કરેલા જ રાખું છું, એટલે મેં લીંબુની આઈસ ટ્યુબ એડ કરી દીધેલી છે. અને ફ્રેશ ફુદીનો લેવાનો છે, તેના આ રીતે ખાલી પત્તા જ લેવાના છે. જો અંદર ડાળી આવી જશે ને તો શરબત આપણું કડચું લાગે છે, એટલા માટે તેની ડાળી નીકાળી દેવાની છે. હવે તેમાં આપણે એડ કરવાના છે 2 ટેબલસ્પૂન સાકરનો પાવડર, 1 ટીસ્પૂન સંચળ પાવડર અને 7 થી 8 આઈસ ટ્યુબ એડ કરવાની છે અને અડધો ગ્લાસ ઠંડુ પાણી એડ કરવાનું છે. હવે મિક્સર જાર બંધ કરીને તેને ક્રશ કરી લેવાનું છે. તમે કોઈ પણ વસ્તુ બનાવો ને ત્યારે ગ્રીન વસ્તુ હોય તો તમે ઠંડુ પાણી અથવા આઈસ ટ્યુબ એડ કરી શકો છો. આપણું ડ્રિંક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આ રીતનું સરસ તૈયાર થઈ જાય છે તો હવે આપણે એક ગ્લાસ લેવાનો છે. ગ્લાસની ફરતું પાણી લગાવીને મીઠામાં આ રીતે ગ્લાસને રમતોળવાનો છે, જેથી બધું જ મીઠું ગ્લાસની બોર્ડર ઉપર સારી રીતે કોટ થઈ જાય. આ રીતે કોટ કરવાનું છે. હવે એક ગ્લાસની અંદર આપણે 7 થી 8 આઈસ ટ્યુબ એડ કરવાની છે અને 4 થી 5 ફુદીનાના પત્તા એડ કરવાના છે. હવે જે આપણે ડ્રિંક બનાવેલું છે ને તેને એડ કરવાનું છે. કોઈ પણ વસ્તુ ખાતા પહેલા આંખોને ગમવી જોઈએ. આ રીતે સર્વ કરવાથી બહાર કેફે જેવું આપણું ફુદીનાનું મોકટેલ એકદમ સરસથી તૈયાર થઈ ગયું છે. જો તમે આ રીતે ક્યારેય બનાવ્યું ના હોય ને તો એકદમ બહાર જેવો ટેસ્ટ અને કેફે જેવું આપણું મોકટેલ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. પેટમાં પણ ઠંડક આપે અને આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. એટલા માટે ફુદીનાનું ડ્રિંક એકવાર જરૂરથી બનાવજો.